જય શ્રી કૃષ્ણ। આજનો ઉત્તમ વિચાર શીર્ષક છે માતા પિતાની છત્રછાયા। હયાત માતા પિતાની છત્રછાયામાં વહાલપના બે વેણ બોલીને નિરખી લેજો। હોઠ અડધા બીડાઈ ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક ક્ષણ માટે ભેટી લેજો। હયાતી નહીં હોય ત્યારે નત મસ્તકે તેમની છબીને નમન કરીને તમે શું કરશો? કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે। પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે। લાખ કરશો ઉપાય તે વાત્સલ્ય લાહવો નહીં મળે। પછી દીવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો? માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને જ મળે છે। 68 તીરથને તેના ચરણોમાં, બીજા તીરથ ના ફરશો। સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં, પછી કિનારે છીપલા વીણીને તમે શું કરશો? હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો। પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો। પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહના અસ્થિને ગંગાજળમાં પધરાવીને તમે શું કરશો? શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનશો। હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે ફરજો। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે, પછી રામ નામ સત્ય છે બોલીને તમે શું કરશો? પૈસા ખર્ચતા સઘળું મળશે, મા બાપ મળશે નહીં। ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો? પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનાર નહીં મળે, પછી ઉછીનો પ્રેમ લઈને આંસુ સારીને શું કરશો? રાધે રાધે।